જાશે જ્યારે વિડિયો આવશે, જોવા વાળા જોતા રહી જાશે, આંખો પડી જાશે. તો દોસ્તો અમે લોકો મંદિરે આવ્યા છે ફિક્કર લેવા માટે. આ બધા છે ને અહીંયા અમારે ગામમાં ફળિયામાં બીજો એક છાયણી છે એટલે અહીંયા ફિક્કર ચડાવ્યા છે, ટ્રેક્ટર લઈને આવેલા છે. અને આ અમારું ફળિયાનું મંદિર છે મોટું એવું. આ ઉમેશ ડ્રાઈવર ચક્કરિયા ખાય છે અંદરથી. આ નિલેશ રાઠવા અને આ એક બાય ધ વે અમે લોકો ફાઇનલી ફિકર ભરતી આए અને પછી હવે જવાની તૈયારી છે. તો દોસ્તો અમારા વિડીયોમાં કોમેન્ટ અને લાઈક કરી દેજો. અને હા અને ખાલી ખોટી ખરાબ કોમેન્ટ કરી છે ને એટલે ઘેર આવી જઈશું. તો અમે ફાઇનલી સ્પીકર લઈને નીકળી ગયેલા છે દોસ્તો. તમે સ્પીકર ભરી દીધા છે, ખાલી 6 સ્પીકર છે. આ અમારા કલાકારનો છોકરો છે પણ બહુ મસ્તીખોર છે. અને આ અમારા 2 ફળિયાના છોકરાઓ છે. અને આ બી એક છોકરો છે કલાકારનો. અને આ સ્પીકર એના છે એટલે માલિક થઈને બહાર બેઠો છે અને કોઈને પાછળ ચડવા દેતો છે જ નહીં. અને અમે લોકો કાયમી ડ્રાઈવર એટલે તમે A to Z ગમે તે સાધન આપો ને એ ચલાવી શકે છે, કેમ કે એ લોકોનો અનુભવ છે. અને આ ફતેહસિંહ રાઠવા જે કે કલાકાર અત્યારે નવા કલાકાર આવ્યા છે. અમે બધા અમારા ફળિયામાં ગાયનું છે ઘરોમાં એટલે સ્પીકર લઈ જઈએ હવે. અને અમારા ગામમાં આવા એક રસ્તા છે જો કે સરપંચ બધા કોઈ અમે એક્શન લીધા નહીં એટલે આ રસ્તામાં અમારે જવું પડે એવું છે. અને આ કાકા છાયણી આવી ગઈ એટલે વળવળ અહીંયા મૂકીને જતા રહેલા છે દિવાળી કરવા માટે ઘરે. અમારા પોતળું કહેવાય ને એટલે પોતળું અહીંયા નદી નાની એવી નદી છે. જ્યારે વિડિયો આવશે, જોવા વાળા જોતા રહી જાશે, આંખો પડી જાશે. તો ફાઇનલી અમે લોકો સ્પીકર લઈને પહોંચી જવાના છે. તો તમે જલ્દી લાઈક કોમેન્ટો કરતા રહેજો. અને અમારા ઉમેશભાઈ ડ્રાઈવર જોરદાર ટ્રેક્ટર ચલાવીને આવી ગયેલા છે. અમે ફાઇનલી પહોંચી ગયેલા છે. તો તમે રસ્તા જોઈ શકો છો. આટલા રસ્તામાં આવા રસ્તામાં તમે ચલાવી ના શકો, પરંતુ અમે લોકો અહીંયા પહોંચી ગયેલા છે ફાઇનલી. અને મંદિર અમારું આ ઢાબાની પાછળ જ છે. થોડી વાર જોવા માટે તત્પર રહેજો. અને અમારો વિડીયો કાયમ બંધ રાખજો દોસ્તો. એટલે અમને વ્યુઅર થોડા લાંબા થઈ જાય, કલાકો સેકન્ડો વધી જાય એટલે થોડા પૈસા વધારે આવે. એટલે પૈસા તો જો બધા પૈસા માટે કામ કરતા હોય એટલે દોસ્તો લાઈક કોમેન્ટો શેર કરતા રહેજો. તમે મારે સિટીને કાઢતા દિવાળીનો ટાઈમ છે એટલે લોકોના બધા તુવેર તો હોય જ. એટલે અમારે વાટો નાના રસ્તામાં ટ્રેક્ટર લઈને જવું પડે છે. જામ્યો હા ભાઈ જામ્યો. બધું એડ કરીને મેકવાનું બચ્ચા.
જાયણી કરીએ છીએ અમે, એટલે આ વર્ષથી અમારે નવા વર્ષની જાયણી આજે ચૂકે છે, નવ વર્ષ તો કાલે છે. હા, જો કે તમે અહીંયા અમારે ઉતરી જવાનું આવ્યું છે, કેમ કે સફર થઈ ગયો. પૂરામાં ટ્રેક્ટર લઈ જવું પડે એવું છે. આ લગીન રાઠવા બહુ કામ કરે છે. આ ફતેહસિંહ સાહેબ આવ્યા છે કે ઊભા રહેવાના નહીં. તો હવે અમારે હવે સ્પીકર અહીંયાથી ચાલતા લઈને જવું પડશે દોસ્તો, કેમ કે રસ્તામાં ઠેકી જાય એવું છે નહીં, એટલે મારે 2-3 છોકરાઓને પકડી લાવવા પડશે. હવે તો આ મંદિર અમારે છાણી કરવાની છે, તો કામ તો કરવું પડશે. નયનભાઈ બોર્ડ લઈને આવી ગયા છે, એટલે અમારે ચાલુ થવાની તૈયારી જ છે. આ અમારું મંદિરનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયેલું છે. આ હિમાભાઈ નો છોકરો અને શંકરભાઈ નો છોકરો, જો કે એ લોકોને સૌથી લોડિંગ કામ કરતા હોય એવા અમારા હસમુખભાઈ પધારી રહ્યા છે. હા હા, અને સૌથી હલકી વસ્તુ લાવતા એવા ફતેહસિંહ રાઠવા પધારી રહ્યા છે. એ પકડો પકડો પકડો, એ પકડો લા. હા, અમારો ફતિયો એટલે બકાભાઈ સકા અને બકાભાઈ નજરું, જો કે થાકીને ઉપર બીડી પીયા નતા. હા, મહેશ નજરું, એ તો પણ ડબલ નામ છે ને લા. અને શંકર કાકા જો અમારે ભૈરવદેવનું મંદિર બનાવી રહ્યા છે, જો કે ફાઇનલી કામ થઈ ગયેલું છે. હા, અને ફતેહસિંહભાઈ થાકીને હવે ફિકર પર ચડી ગયો. આવું ના ચાલે યાર.